નમસ્કાર મિત્રો, અહીંયા સરસ મજાની પંક્તિ આપી છે. આપણે છંદ ઓળખાવાનો છે. નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોડો ને વાંકા એના વેન છે. હવે જ્યારે કોઈ છંદ ઓળખાવાનો હોય અને બે પંક્તિમાં પૂછાય તો અક્ષરમેળ છંદમાં બે છંદને ચેક કરવાના. એક છે અનુષ્ટુપ અને બીજો છે મનહર. જો આ બે ન થતા હોય તો તમારે માત્રા એની ગણવી પડે. માત્રા મેળ છંદ હોય. અનુષ્ટુપમાં બંને પંક્તિમાં 16 અક્ષરો હોય, બરાબર, 16 + 16, અને મનહરમાં 16 + બીજી પંક્તિમાં 15 હોય. હવે જોઈએ, આપણે અક્ષર ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. આના અક્ષર કેટલા થયા? 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આના કેટલા થયા? 15. એટલે આ નથી. મનહર 16 15. એટલે મિત્રો, તો આપણે કયો છંદ ગણીશું? અને મનહર ગણીશું. મનહરમાં બીજું શું હોય છે? છેલ્લો અક્ષર ગુરુ હોય છે.